તો અનમેન્ડ એરિયલ વ્હીકલ તમે અહીંયા નીચે જોઈ શકો કે એક કેમેરો રાખવામાં આવ્યો છે, અને આ જે કેમેરો છે એનાથી નીચેના વિસ્તારોની દેખરેખ રાખી શકાય. એટલે ખાસ કરીને એનો જે ઉપયોગ છે એ જાસૂસી માટે કરવામાં આવે છે. ખૂબ જ ઊંચાઈના વિસ્તારમાં એને રાખી શકાય અને ત્યાંથી નીચેની ચહલ પહલ ઉપર આપણે ધ્યાન રાખી શકીએ. જો બે દેશો વચ્ચેની જો ભૂમિ સેના વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હોય તો યુદ્ધ થવાની શક્યતા હોય તો સામેની બાજુ શું તૈયારી થઈ રહી છે એ જોવા માટે કઈ પ્રકારે ટ્રૂપ્સને અરેન્જ કરવામાં આવ્યા છે, ક્યાં કેટલી શસ્ત્ર સામગ્રી રાખવામાં આવી છે, આ બધી માહિતી મેળવવા માટે નિશાંતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અત્યારે હાલમાં તમે અનેક વખત માધ્યમોમાં જોતા હશો કે જે ઈરાન છે અને અમેરિકા વચ્ચે યુદ્ધની સંભાવના છે, ત્યારે અમેરિકા આવા અનેક વિમાનો કે જે કોઈ રીતે જોખમી નથી પુરવાર થતા, કોઈ રીતે એનાથી શસ્ત્રોનો હુમલો નથી કરવામાં આવતો, પણ આ પ્રકારના વિમાનોનો ઉપયોગ કરી અને ઈરાનની લશ્કરી બાબતો ઉપર દેખરેખ રાખે છે. ક્યારેક ઈરાનને માહિતી મળે અને આવા વિમાનને તોડી પાડે છે તો પણ અમેરિકા તરફથી કોઈ જાનહાનિ નથી થતી. તો નિશાંત પછી જે બીજું મહત્ત્વનું આ રીતનું પાયલટ રહિત વિમાન છે એ છે નેત્ર વિમાન. અને તમે જો નેત્ર છે એકદમ અલગ પ્રકારનું વિમાન તમે કહી શકો. અને આ જે વિમાન છે તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે, જો તમે પિક્ચરો જોતા હોવ અને 3 ઇડિયટ્સ મૂવી જોયું હોય તો એમાં આ પ્રકારનું વિમાન જોયું હતું. અને વાસ્તવિકતા એ જ છે કે એ વિમાનની જે પ્રેરણા છે એ પિક્ચર દ્વારા મળી છે, ફિલ્મ દ્વારા મળી છે. અને નેત્ર યુએવી જે છે તો જે 3 ઇડિયટ્સ ફિલ્મમાં જે કંપની દ્વારા આ પ્રકારની રચના તૈયાર કરવામાં આવી હતી, આઈડિયા ફોર્જ કંપની હતી. અને આઈડિયા ફોર્જ અને DRDOના સંયુક્ત ઉપક્રમે નેત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ બિલ્ડિંગ હોય જેમાં કોઈ આતંકવાદીઓ અથવા તો અન્ય છુપાયેલા હોય અને એની જે પોઝિશન્સ છે એ જાણવી હોય, જેમ કે 26/11નો હુમલો થયો એ વખતે જો આપણી પાસે આ પ્રકારનું યુએવી હોત તો આપણે આતંકવાદીઓની પોઝિશન વધારે સચોટ રીતે જાણી શક્યા હોત. તો નેત્રનો જે ઉપયોગ છે એ બિલ્ડિંગ્સ અને એની અંદર પર્ટિક્યુલર સ્થાનો ઉપર દેખરેખ રાખવા માટે બહુ સારી રીતે થઈ શકે છે, એવું આ ફિલ્મ જોયા પછી DRDOને પ્રેરણા મળી અને એના પછી આઈડિયા ફોર્જ કંપનીનો સંપર્ક સાધ્યો અને બંને અત્યારે સંયુક્ત રીતે જે છે એને તૈયાર કર્યો. 2010માં એની પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું. અને હાલમાં તમે જુઓ કે જે અર્ધલશ્કરી દળો છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે, એનો સરસ રીતે ઉપયોગ કરી રહ્યા છે. તો ઓલરેડી અત્યારે આને સર્વિસમાં જોઈન કરી લેવામાં આવ્યું છે. એના પછી જે ભવિષ્યના જે યુએવી છે, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ, કે જે ભારતનું ભવિષ્ય કહી શકાય અને જેનું ખૂબ લાંબા ગાળામાં વિકાસ કરવાનો છે, તો એમાંનું એક યુએવી જે છે એ તમે જોઈ રહ્યા છો અત્યારે, ઔરા એક ફ્યુચરિસ્ટિક યુએવી છે, અનમેન્ડ એરિયલ વ્હીકલ છે. પાયલટ રહિત વિમાનોની જે શ્રેષ્ઠ વિકાસ આપણે જોઈશું એ યુએવી અંતર્ગત જોઈશું. તો ઔરા યુએવી છે, ઔરાનું ફૂલ ફોર્મ છે ઓટોનોમસ અનમેન્ડ રિસર્ચ એરક્રાફ્ટ. મિત્રો, આ જે વિમાન છે એ અત્યંત આધુનિક વિમાન બનશે કે જેને અત્યારે DRDO તૈયાર કરવા મથી રહી છે. એના જે અત્યંત શ્રેષ્ઠ ફીચર્સ છે અત્યારે વિકસાવવા માટે અત્યારે પ્રયત્નો કરી રહી છે અને 2015 સુધીમાં એ તૈયાર થશે. 2015થી એનું ટેસ્ટિંગ થશે અને સરકારની ધારણા છે એ પ્રમાણે 2019ની આજુબાજુ જે સેવાઓ છે, એરફોર્સ છે, અર્ધલશ્કરી દળો છે, એમાં એને સામેલ કરવામાં આવશે. આ જે લડાયક વિમાન તમે જુઓ છો એ સ્ટીલ્થ છે, એટલે એક તો જે કહેવાય કે અનમેન્ડ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારે પાયલટ નથી, એ ઉપરાંત એ સ્ટીલ્થ છે. સ્ટીલ્થ હોવાને કારણે તમે જોઈ શકો કે કોઈ પણ રીતે રડારમાં પણ પકડાય નહીં. અને બીજી વસ્તુ છે કે માત્ર ટાર્ગેટ એરક્રાફ્ટ નથી, કોમ્બેટ એરક્રાફ્ટ છે. એટલે કોમ્બેટ એરક્રાફ્ટ એટલે જે લડાયક વિમાનો એકબીજા સામે જે હવાઈ હુમલો કરે અને એની જે કહેવાય છે કે હવાઈ યુદ્ધ, ડોગ ફાઇટ કરે છે, તો એ બધી ક્ષમતાઓ ઔરામાં હશે કે ગ્રાઉન્ડ ઉપર રહેલો પાયલટ એને ડાયરેક્શન્સ આપી અને દુશ્મન વિમાન સાથે લડાઈ શકે. દુશ્મનનું પાયલટવાળું વિમાન અને આ પાયલટ રહિત વિમાન હોવા છતાં પણ એ પ્રકારની જ ક્ષમતાઓ આ વિમાનમાં હશે. એટલે એ રીતે તમે જુઓ તો ઔરા એ અત્યારે એક સ્વપ્ન જેવું વિમાન રહેશે કે જેનાથી આપણે ગેમ ચેન્જર પ્રકારની ટેકનોલોજી અથવા તો ફોર્સ મલ્ટીપ્લાયર જેવી પરિભાષા જે વપરાતી હોય છે એ આપણે ભારતીય વાયુસેના માટે અને ભારતીય ભૂમિદળ માટે યુદ્ધ માટે વિકસાવી શકીશું. અને જે અત્યારે કમ્પ્યુટર વોરફેર કહી શકાય છે, ઇલેક્ટ્રોનિક વોરફેર કહી શકાય છે, તો એ ક્ષમતાઓ આપણે હાંસલ કરી શકીશું. એના પછી મિત્રો
ભારત દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું હેલિકોપ્ટર યુએવી ઇઝરાયલ દ્વારા પ્રેરણા મળી છે અને ડીઆરડીઓ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવી રહ્યું છે. 250 કિલોમીટરની રેન્જ સુધી આ હેલિકોપ્ટર જઈ શકે અને અલગ અલગ માહિતી મેળવી શકે. તો ખાસ કરીને અલગ અલગ પ્રકારના ઇન્ફ્રારેડ સેન્સર્સ, પછી આપણે નાઇટ વિઝનના ડિવાઇસીસ, ત્યાર પછી તમે જુઓ તો કેમેરાઝ, આનો ઉપયોગ કરી અને જાસૂસી માટે આપણે એનો ઉપયોગ કરી શકીશું. ચોક્કસ પ્રકારની માહિતી મેળવવા માટે સંરક્ષણ દળો દ્વારા આનો ઉપયોગ કરી શકીશું. તો એના પછી મિત્રો આપણે આગળ વધીએ અને એના પછીનું જે આગળનું મહત્ત્વનું વિમાન છે એ છે રુસ્તમ-1. જે લોકો અત્યારે સમસામયિક ઘટનાઓ ઘણી સારી રીતે જાણતા હોય છે એ લોકોએ રુસ્તમનું નામ સાંભળ્યું હશે. અત્યારે હાલમાં એનો વિકાસ થઈ રહ્યો છે અને એક ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવે છે. તો મિત્રો રુસ્તમ જે છે, રુસ્તમ શબ્દનો અર્થ વોરિયર એટલે કે યોદ્ધો થાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના જે પ્રોફેસર હતા રુસ્તમ દામણિયા, એમના નામે અને એક ટેરરિસ્ટ હુમલામાં જેમની મૃત્યુ થયું છે એમના નામે આ વિમાન રાખવામાં આવ્યું છે. રુસ્તમ જે છે યુએવી છે, અનમેન્ડ એરિયલ વ્હીકલ, પણ એનો જે એક્ઝેક્ટ પ્રકાર છે એને મેલ યુએવી કહેવાય છે. મેલ એટલે કે મીડિયમ એલ્ટિટ્યૂડ લોંગ રેન્જ. આ જે યુએવી છે એના અલગ અલગ પ્રકારના વર્ઝન્સ એટલે કે આવૃત્તિ તૈયાર કરવામાં આવે છે. સૌથી પહેલી રુસ્તમ-1 છે, એ ટેક્ટિકલ યુએવી છે કે જે 12 કલાક સુધી હવામાં રહી અને લગાતાર દેખરેખ કરી શકે. ત્યાર પછી રુસ્તમ-H છે કે જે લાર્જ યુએવી છે અને 24 કલાક જેટલો સમય હવામાં રહી શકે અને દેખરેખ રાખી શકે. રુસ્તમ-2 હશે એ અનમેન્ડ કોમ્બેટ એરિયલ વ્હીકલ, એટલે આપણે જેમ આગળ ઔરામાં વાત કરી એ પ્રકારનું કે માત્ર દેખરેખ રાખવું, જાસૂસી કરવું એ નહીં, પરંતુ સામે હુમલો કરવા, ડોગ ફાઇટ કરવી, વિમાન વચ્ચેના જે યુદ્ધ હોય છે એ પ્રકારની ખેલવાની એરોડાયનામિક ફીચર્સ આ બધા સાથે રુસ્તમ-2 છે એની રચના કરવામાં આવશે અને ડીઆરડીઓ એ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્વના જે શ્રેષ્ઠ આ પ્રકારના વિમાનો છે અમેરિકા દ્વારા બહુ મોટા પાયે જે ઉપયોગ કરવામાં આવે છે અફઘાનિસ્તાનમાં પ્રિડેટર ડ્રોન એટેક માટે ઉપયોગ થાય છે, એની જોડે રુસ્તમ-2ને સરખાવવામાં આવે છે. એટલે વિશ્વ કક્ષાના જે શ્રેષ્ઠ ડ્રોન વિમાનો છે એમાં રુસ્તમની ગણના આપણે કરી શકીએ. ત્યાર પછી આ નાનકડું વિમાન જે છે એ છે ઇમ્પિરિયલ ઈગલ. મિત્રો, લડાયક વિમાનોની જે રેન્જ છે આજકાલ બહુ જ ડાયવર્સિફાય થઈ રહી છે. અલગ અલગ બહુ જ બધા પ્રકારના લડાયક વિમાનોનો ઉપયોગ કરી શકાય છે અને મિની યુએવી છે 2012માં પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું અને ખાસ કરીને જે નેશનલ સિક્યોરિટી ગાર્ડ છે એ એનો ઉપયોગ કરે છે. માત્ર 2 કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે આ અને લાઇટ કેમેરા, હળવા વજનના કેમેરા અને થર્મલ વિઝન જેવા કેમેરાનો ઉપયોગ કરી એની ઉપર તમે પેલોડ તરીકે ગોઠવી શકો, જેનાથી તમને સ્પષ્ટ અને સચોટ માહિતી ઉપલબ્ધ થઈ શકે. તો આ હતું ઇમ્પિરિયલ ઈગલ. ત્યાર પછી મિસાઇલ ટાર્ગેટ. આપણે આગલી વખતે જે વાત કરી હતી ત્યારે આપણે જોયું હતું કે અલગ અલગ જે મિસાઇલો છે ભારતે વિકસાવવામાં આવી છે, જેમાં સરફેસ ટુ એર પ્રકારની મિસાઇલ છે જે દુશ્મનના લડાયક વિમાનને તોડી પાડે. પણ મિત્રો, આ પ્રકારની જ્યારે મિસાઇલ વિકસાવવામાં આવે છે તો મિસાઇલનું પરીક્ષણ કરવું પડે અને પરીક્ષણ વખતે કોઈ વિમાનની અંદર પાયલટ હોય અને એની ઉપર તમે પરીક્ષણ કરીને જાનહાનિ ન કરી શકાય, એટલા માટે ડીઆરડીઓ દ્વારા એક ખાસ પ્રકારની રચના કરવામાં આવી છે કે જે મિસાઇલના ટાર્ગેટ તરીકે કામ કરે, જેને મિસાઇલ ટાર્ગેટ અથવા તો ઉલ્કા નામે ઓળખવામાં આવે છે. સરફેસ ટુ એર મિસાઇલ છે તો એના પરીક્ષણ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે અને લડાયક વિમાનને સિમ્યુલેટ કરે છે. અલગ અલગ ઝડપથી એને તમે ઉડાડી શકો 0.7 મેકથી 1.4 મેક સુધી અને એની ઉપર મિસાઇલને ફાયર કરી અને મિસાઇલની જે ચોકસાઈ છે એ ચકાસી શકો. તો એ રીતે ડીઆરડીઓ દ્વારા જે મિસાઇલ ટાર્ગેટ છે ઉલ્કા એ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાર પછી પવન નામનું યુએવી છે જે ટૂંકમાં તૈયાર થનારું છે અને ડીઆરડીઓ દ્વારા જે તૈયાર થાય છે એ લશ્કરી દળો માટે ઉપયોગ કરવામાં આવશે અને 150 કિલોમીટરની રેન્જ સુધી એનો ઉપયોગ થશે. કપોથકા જે છે, કપોથકા એટલે કે કબૂતર અથવા તો ડવ આપણે કહી શકીએ. તો બહુ જૂનું યુએવી છે આ ભારતનું અને જ્યારે યુએવીના વિકાસની શરૂઆત કરી દેશે એ વખતે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલમાં એનો ઉપયોગ નથી કરવામાં આવતો, પણ નિશાંત જેવા જે યુએવી અત્યારે હાલમાં ઉપયોગ કરીએ છીએ જે પ્રમાણમાં વધારે મોડર્નાઇઝ છે, લેટેસ્ટ છે, તેનો જે
વિકાસ છે એ કપોથકા ઉપર આધારિત છે. કપોથકાની ડિઝાઇનનો ઉપયોગ કરી એમાં સુધારા કરી અને નિશાંત જે વિમાન છે એ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે પરીક્ષામાં ક્યારેક એવું પૂછાય કે નિશાંત યુએવી છે એની જે ડિઝાઇન છે કોની ઉપર આધારિત છે, તો જૂના યુએવી કપોથકા ઉપર આધારિત છે. વિમાનોની બાબતમાં અને ભારતીય લડાયક ક્ષેત્રમાં આપણે હજી આગળ વધીએ અને એનાથી આગળ આપણે જે અભ્યાસ કરીશું, તો આપણે આજના છેલ્લા વિમાન વિશે વાત કરીએ. એવેક્સ જે છે એને મિત્રો હવામાં રહેલી દુશ્મનની આંખ તરીકે આપણે ઓળખીએ છીએ. એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ. અહીંયા આગળ તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો એક લડાયક વિમાન છે અને એક મોટું વિમાન છે અને વિમાનની ઉપર એક ડીશ છે. તો મિત્રો જે વિમાન છે એ રશિયન બનાવટનું ટ્રાન્સપોર્ટ વિમાન છે અને એની ઉપર જે ડીશ છે એ જે ડીશ રડારની છે એને એવેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એવેક્સ ઇઝ અ આઈ ઇન ધ સ્કાય. હવામાં રહેલી આંખ તરીકેનું એ કામ કરે છે અને ખૂબ જ પાવરફુલ ટેકનોલોજી છે. વિશ્વના ખૂબ ઓછા દેશો પાસે આ પ્રકારની ટેકનોલોજી હોય છે. આ જે એવેક્સ વિમાન છે જેનું વિમાન રશિયન IL-76 વિમાન છે, આપણે જે પરિવહન માટે ઉપયોગ કરવામાં આવે છે અને એની ઉપર જે ફિટ કરવામાં આવેલી એવેક્સની ડીશ છે ઇઝરાયલ પાસેથી ખરીદેલી એવેક્સ પ્રણાલી છે. ખૂબ જ મોંઘી અને જટિલ ટેકનોલોજી હોય છે અને વિશ્વની બહુ જ ઓછી વાયુસેનાઓ છે જેની પાસે આ પ્રકારના વિમાનો અને આ પ્રકારની રડાર પ્રણાલીઓ છે. આ જે રડાર પ્રણાલી છે એની ખાસિયત એ છે કે હવામાં જ્યારે વિમાન હોય ત્યારે નીચેના વિસ્તાર ઉપર એ દેખરેખ કરી શકે અને એક સાથે 400 કિલોમીટરનો જે વિસ્તાર છે એની ઉપર એ દેખરેખ રાખી શકે. એટલે આઈ ઇન ધ સ્કાય કહેવાય. હવામાં રહી અને 400 કિલોમીટરની જે વિસ્તાર છે એટલો વ્યાસ છે એટલા સર્કલ ઉપર એ કન્ટિન્યુઅસલી દેખરેખ રાખી શકે. આ વિસ્તારમાંથી જે પણ પસાર થાય છે, ધારો કે કોઈ પરિવહન વિમાનો છે અથવા તો કોઈ નૌકાઓ છે, ઇવન પાણીની અંદર રહેલી સબમરીનો છે, એ બધાને એ શોધી શકે છે કે ક્યાં શું છે અને એક સાથે 60 જેટલા ઓબ્જેક્ટ્સ છે એને લોક કરી શકે. એટલે એને એક પર્ટિક્યુલર આઈડી નંબર આપી દે અને એ આઈડી પછી એ કઈ દિશામાં જઈ રહ્યું છે એની જે મૂવમેન્ટ છે એ ટ્રેક કરી શકે કે જેનાથી અલગ અલગ બાબતો ઉપર આપણે ધ્યાન રાખી શકાય. તો યુદ્ધ સમયે અત્યંત કારગત પુરવાર થાય છે. આપણે આગળ જ્યારે મિસાઇલો વિશે વાત કરી હતી ત્યારે ક્રૂઝ મિસાઇલ વિશે વાત કરી હતી અને જોયું હતું કે ક્રૂઝ મિસાઇલો એવી હોય છે કે જે રડારમાં નથી ઓળખી શકાતી કારણ કે નીચા અંતરે જતી હોય છે. પણ મિત્રો જાણીને આનંદ થશે કે જે એવેક્સ છે એની એ પણ ક્ષમતા છે કે ક્રૂઝ મિસાઇલની હાજરી પણ એ પારખી શકે છે. એટલે આ રીતે આ જે પ્રણાલી છે અત્યંત કારગત પુરવાર થઈ છે. ભારતની જો સીમાના વિસ્તારોમાં એને આપણે ગતિ કરાવીએ તો ભારતની સીમાના વિસ્તારોમાંથી પાકિસ્તાનની અંદરના વિસ્તારો, લગભગ પાકિસ્તાનની સીમાનો અંદરના તમામ ભાગ અને લશ્કરી ક્ષેત્રો ઉપર આપણે દેખરેખ રાખી શકીએ, જે માહિતી આપણને યુદ્ધ સમયે અત્યંત કામ આવે. અત્યારે ભારત સરકારે આ પ્રકારના 3 વિમાનો વસાવવા માટે, 3 પ્રકારના રડાર વસાવવા માટે ઇઝરાયલ જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે. જેમાંથી પ્રથમ જે એવેક્સ પ્રણાલી છે એ આપણે જે જોઈએ એ પ્રમાણે આપણને મળી ગઈ છે. સૌથી પહેલાં જામનગર એરબેઝ પર એણે ઉતરાણ કર્યું અને ત્યાર પછી એને આગ્રા ખાતે ભારતીય વાયુદળમાં સમાવવામાં આવ્યું. તો આ રીતે આપણી પાસે હાલમાં 1 એવેક્સ છે અને 2 એવેક્સ ટૂંકમાં આવશે. પણ મિત્રો જે એવેક્સની કામગીરી છે એનાથી ભારતની જે વાયુસેના છે અત્યંત સંતુષ્ટ છે અને એના પછી એવું લાગે છે કે જો આપણો આટલો લાંબો 7516 કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો અને એની રક્ષા કરવી હોય, ખાસ કરીને 26/11ના હુમલા પછી આવો જે વિચાર છે, એટલે ભારતીય વાયુસેનાનું એવું માનવું છે કે હજી વધારે એવેક્સની જરૂર પડશે અને હજી વધારે જે એવેક્સની જરૂર પડશે તો એ માટે ભારતીય વાયુસેના એ DRDOને આ બાબતે ચર્ચા કરી છે અને અત્યારે ભારત પોતાની સ્વદેશ નિર્મિત આ પ્રણાલી વિકસાવી રહ્યું છે. ખૂબ જ ઓછા દેશો છે વિશ્વમાં જેની પાસે એવેક્સ વિમાનો ખરીદેલા પણ હોય. જ્યારે ભારત આ પ્રકારના વિમાનો જાતે બનાવશે તો એક નવો વિક્રમ વિશ્વમાં સર્જશે. એક વિકાસશીલ દેશ આટલા મોટા પ્રકારના સ્કેલ ઉપર કામ કરે છે તો એ માટે આપણે બ્રાઝિલના એમ્બ્રિયર વિમાનનો ઉપયોગ કરી અને સ્વદેશી એવેક્સ અત્યારે DRDO દ્વારા તૈયાર થઈ રહ્યું છે, જેનું અત્યારે પરીક્ષણ ચાલે છે. પરીક્ષણ સફળ થશે તો આપણે આવા ઘણા વિમાનો ભારતીય વાયુસેનામાં સામેલ કરી શકીશું. આ વિમાનોથી દૂરના અંતર સુધી આપણે દેખરેખ પણ રાખી શકીએ છીએ. કોઈપણ વખતે ફાઇટર વિમાનો દ્વારા જો કોઈ જગ્યાએ હુમલો કરવાનો હોય તો આ જે એવેક્સ વિમાન છે એ બધાના એટેકને કોઓર્ડિનેટ કરે છે. દરેક વિમાનોને દિશા આપે છે, સૂચન આપે છે અને દરેક વિમાન એ એવેક્સમાંથી મળતા સૂચન પ્રમાણે કામગીરી કરે છે. એટલે કમ્યુનિકેશન, કોઓર્ડિનેશન, ફ્લાઇટ સિમ્યુલેશન અને જે કહેવાય કે આ પ્રકારના અનેક કામો
અને એ રીતે યુદ્ધનો જે સમય છે એમાં ફોર્સ મલ્ટીપ્લાયર તરીકે કામ કરે છે. તો મિત્રો આપણે આજનું જે સેશન છે એમાં અનેક પ્રકારના વિમાનો જોયા, લડાયક વિમાનોથી માંડીને પાયલટલેસ વિમાનોથી માંડીને એવેક્સ પ્રકારના, એમ અનેક પ્રકારના જે ભારતીય વાયુસેના પાસેના જે શસ્ત્રો છે એનો ખૂબ સરસ અને પરીક્ષાલક્ષી પરિચય મેળવ્યો. યુપીએસસી ઉપરાંત અન્ય જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, ગુજરાત રાજ્યની જીપીએસસી પરીક્ષા હોય અથવા તો તમે જુઓ તો સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાઓ હોય કે ઇવન બેંકોની પરીક્ષા હોય, તો અનેક વખત આના પ્રશ્નો આપણને આવતા રહે છે. એના માટેની જે માહિતી છે એ પરીક્ષાની દૃષ્ટિએ અક્ષીર પુરવાર થઈ શકે, એટલે આ બધી બાબતો ઉપર તમારે ધ્યાન રાખવું અને એમાં કોઈ પણ નવું વિકાસ થાય તો એને પણ આ માહિતી જોડે ઉમેરી દેવું, તો એ આપણને જે પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી થઈ શકે. સતત અમુક સમયના અંતરે આનું જે પરીક્ષણ છે એ ચાલતું હોય છે અને જ્યારે પરીક્ષણ થાય ત્યારે વર્તમાનપત્રો, માધ્યમો એની ઉપર બહુ સારી એવી નોંધ લેતા હોય છે. તો આ જે બાબતો છે એમાં જે કંઈ વિકાસ થતો હોય એ ચોક્કસપણે આપણને કામમાં આવી શકે. તો આ સાથે આજની જે ચર્ચા છે આપણે અહીં આગળ પૂર્ણ કરીએ. આપની વિદાય ચાહીશ. હિરેન દવે. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.